ગુજરાત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પીએમજેમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરી જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થેરાસિક સર્જરીમાં ક્ષતિઓ બદલ યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ। આ હોસ્પિટલને 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ 6 લાખથી વધુનો દંડ પણ કરાયો। હોસ્પિટલના ડોક્ટર પાર્શ્વ વોરા દ્વારા લેબોરેટરી અને ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી બિનજરૂરી કાર્ડિયાક પ્રોસિજર દર્શાવવામાં આવી હતી, જેના કારણે તેમને સસ્પેન્ડ કરાયા। જોકે ડોક્ટર વોરાએ માફીપત્ર આપી સંસ્થાના મેનેજમેન્ટને નિર્દોષ ગણાવ્યું। સરકાર ગરીબલક્ષી યોજનાઓમાં કોઈ ગેરરીતિ સહન નહીં કરે તેવો મંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો। 12:30 વાગે એન્જિયોગ્રાફીમાં સાહેબ લઈ ગયેલા હતા અને 1 વાગે 1:15 વાગે સાહેબે નિવેદન આપ્યું કે તમારા પપ્પાની બીપી લો થઈ ગઈ છે અને હાર્ટ એનું બેસી ગયું છે અને 1:30 વાગે અમને બોડી સોંપી દીધી। અહીંયા 1.5 વર્ષથી છે, બરાબર છે। એમના ફાધર ડૉક્ટર એલેસોલા જામનગરના જાણીતા ડૉક્ટર છે અને પોતે એક કાર્ડિયોલોજિસ્ટ છે। અત્યારે તેમને ફરજ મુક્ત અમે કરી દીધા છે। અત્યારે ક્યાં છે અમને કોઈ ખબર